સુરતની વરાછા પોલીસે સસ્તામાં સોનું આપવાની લાલચ આપી કરોડો રૂપિયા પડાવી લેનાર આરોપીને ઝડપી પાડ્યો છે। સુરતના વરાછા પોલીસે કરોડોની ઠગાઈ કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે। જ્વેલર્સની ઓફિસ ધરાવતા 38 વર્ષીય નિકુંજભાઈ અશોકભાઈ લુંબાણી સહિત 3 લોકો સાથે 1 કરોડથી વધુની ઠગાઈ થઈ હતી। આરોપી પરેશ રણછોડભાઈ ડોબરિયાએ તેમને મુન્દ્રા ખાતેના પોતાના વેપારી પાસેથી માર્કેટ ભાવ કરતા 4% સસ્તા ભાવે સોનું અપાવવાની લાલચ આપી હતી। વિશ્વાસ જાળવવા આરોપી પરેશ ડોબરિયાએ પ્રોમિસરી નોટ પણ લખી આપી હતી અને એડવાન્સ પેટે નિકુંજભાઈ પાસેથી બેંક મારફતે 15 લાખ રૂપિયા પડાવ્યા હતા। ત્યારબાદ અમદાવાદ ખાતેથી તેના વેપારી પાસેથી કમિશનના સસ્તામાં સોનું અપાવવાનું કહી રૂપિયા લઈ બોલાવતા નિકુંજભાઈ લુંબાણીએ તેના મિત્ર ઓધવજીભાઈ ઉર્ફે ઓધાભાઈ ચૌહાણ અને દિવ્યેશને વધુ રૂપિયા 94 લાખ લઈને અમદાવાદ ગયા હતા। પરેશ ડોબરિયાએ તેમને અમદાવાદથી સાણંદ ટોલનાકા આગળ લઈ ગયો હતો અને પોતાના વેપારીને રૂપિયા આપી 5 મિનિટમાં સોનું લઈને આવવાની ખાતરી આપી હતી। રોકડ રકમ પોતાના કબજામાં લીધા બાદ રફુચક્કર થઈ ગયેલો પરેશ ફરાર થયો હતો। આ મામલે પોલીસ ફરિયાદ થતાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે। પરેશ ડોબરિયા લોકોને સસ્તામાં સોનું આપવાનું છે તેવી લાલચ આપતો હતો અને પૈસા પડાવી લેતો હતો। હાલ પોલીસે પરેશ ડોબરિયાની ધરપકડ કરી તેની સાથે અન્ય કોણ સંડોવાયેલું છે તે દિશામાં તપાસ શરૂ કરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।